રગલા ભાઈ હા બોલો બોલો ભાભી આ જોયા તમારા ભાઈને ક્યાંય માર ભાઈ હા લે માર ભાઈ મરવા ગયો માર કુવામાં માર વાડીએ હે આ ઈ કે માર મરવું છે જો હું તમને કહેતી હતી ને એટલે મેં તો એમ કીધું મેં કે આપણી વાડીએ તો તાર કુવો છે જ તે એમાં ખાબકી જાવ તો તમે એને કઈ કીધું નહીં ના ના પાડી પણ મરવું એને હું એને થોડી ના પડે છે આપણે પણ તમે દોસ્તાર છો કઈક તો શીખામણ દેવાય કે નહીં હારી તમારે એને હું હાચું કહું ભાભી હા અરે બહુ વજન છે બહુ ભાર લાગે છે અરે કરી બહુ વજન છે એ મૂકવા દે હા થાકી ગયો બરડો આખો દુખે હાથ દુખે પગ દુખે પેટ તો બહુ જ દુખે છે હવે મને બેહવા દે લે હા ભલ્યો બોલો શું આ મોબાઈલમાં મથે તું પણ કેમ કેમ આ તને ખબર ન પડી આ કેટલો માથે વજન તું વજન ઉતારવા આવી એટલો તને ટાઈમ ન મળ્યો તને હવે આટલો વજન ઉપાડીને થાકી ગયા તમે અરે આખો બરડો હજર થઈ ગયો મારે હવે આખી દુનિયાના ભાઈડા કામ કરે તમે તો નવી નવીના કામ કરવા જાઓ હવે પણ એમને તને કાંઈ વિચાર ન થાય કે આ થાકીને આવ્યો છે કેટલો વજન લે વજન ઉતારું આ નકરી મોબાઈલમાં મથે નકરી મોબાઈલમાં મથે હવે એ નડે તમને ઘરનું કામ કરીને બેઠી છું કે એમને નથી બેઠી મોબાઈલ લઈને બધા બૈરા ઘરના કામ કરતા જ હોય કઈ નળિયા ન સાલતા હોય બધા આ તો માર માવતરની અમે કાઈ નથી કર્યું જાઓ જલાલીમાં રહીશું અહીંયા કરું છું એટલી હારી કહેવાય હવે બધી વાત જવા દે અને પાણી લાય થોડુંક પીવું હવે હવે તમે પી લો ને ઊભા થઈને ભાઈ હું ઘરનું કામ કરીને થાકી હોય કે તમે તારે મને ક્યાં ઊભી કરો પાણી એમને તાર પાણી નથી પાવાનું તમે ઊભા થઈને પી લ્યો પાણી જ પાવું પડશે ને પછી સાય મૂકવો પડશે તાર કામ તો બધું મારું કરવું જ પડે તો કોણ કરે છે તમારા ઘરનું કામ બધું આ કમાઈ કમાઈ તો હું તને દઉં છું તો તારે આ તો બધું કરવું પડે ને એટલે કઈ રોપ નો જમાવાનો હોય આ ઘરમાં કેમ હાલે છે કઈ કોઈ દી ધ્યાન દીધું નકરો રોપ જવાની ખબર શરમ પડે જેવો સાંટો જ નથી આખું તો જો બકરીની ખરિયા જેવી લઈને બેઠી છો એમ નહીં ઘરમાં હું જરૂર છે હું વસ્તુ જો ઘરમાં ઘટે છે એ કઈ કોઈ દી પૂછ્યું મને બે ટાઈમ રસોઈ તૈયાર જમી લ્યો બીજી કાંઈ ઉપાધિ છે મેં તને કામ કરતા કાંઈ જોઈ જ નથી નકરો મોબાઈલ લઈ પગ માથે પગ સડાવીને બેસ નકરો મોબાઈલ જોવે તું હવે ઘડીક મોબાઈલ લઈને બેહું એ તમને ખટકે છે આ બીજું બધું તો ઠીક પણ ઓલા પૈસા મૂક્યા ઈ લાય કયા પૈસા પૈસા મેં મૂક્યા મારા ઉછીના લાય દેવા જવાનું છે ઓલા કાલ દીધા તા ઈ મને અને આ મારા બિયારણ લાવવું છે ઘરમાં વસ્તુ લાવવી છે બધી ઈ પૈસા લાય હાલ ઈ પૈસાની તો હું છે ને ખરીદી કરેવી તહેવાર માથે આવે છે ને જો આ સાડીનો સેલ ને હતું ને આ સાડીને બધું ખરીદી કરી ખરીદી કરી લીધી છે ભારે કરી હવે મારે શું કરવું મારે એક જણા પૈસા દેવા છે બિયારણ લાવવું છે ઘરમાં વસ્તુ નાખવી છે અને આને વાપરી નાખ્યા અરે ભગવાન ભારે કરી હવે મારે શું સમજવું હવે ઈ તમે જાણો ને તમારા પૈસા જાણે કૂવામાં ઉતારીને આના વરસ કાપ્યા આખી જિંદગી મને હેરાન કર્યો ઓલો હમણાં આવીને ઉપર પૈસા લાવો મારે એને જવાબ શું દેવો અરે હે ભગવાન હવે તો હું મનને વિચાર કરું છું શું મારે કરવું બસ એક જ રસ્તો છે બસ હવે મારે મરી જવું બીજો આ સિવાય કાંઈ ઉપાય જ નથી હવે મરી જવું છે એ મને ખોટી ધમકી બતાવતા નહીં આવી આ ધમકીની વાત નથી કરતો આ ઓલો આવશે ને મારે જવાબ શું દેવો એક જરીક કઈ કે એટલે કે ભાઈ મારે મરી જાવું મારે આપઘાત કરવો ને મારે મરી જાવું એક ને એક વાર એમને હું કહું તું સાંભળે ઓલો ભાઈ પૈસા લેવા આવશે તો મારે જવાબ શું દેવો ત્યાં તો વાપરી નાખ્યા હાડીઓ લીધું ને ઓલું લીધું કોઈ દી રાજી ન થાય કે આપણી બાયડી પહેરે ઓઢે એમ વ્યવસ્થિત તૈયાર થાય એમ કઈ ખરીદી કઈક માણસ રાજી થાય એમ જો કેતાય નથી કેવી લીધી ને બસ નકરી બળતરા નકરો તારો જ કક્કો ઘૂંટ કરે આ ઓલું નજરમાં નથી આવતો કે આ પૈસા મેં દેવા રાખ્યા તે વાપરી નાખ્યા હમણાં ભાઈ આવશે વસ્તુ હું મારે લાવી મારે કાંઈ નથી ભાઈ એક જ રસ્તો મરવા સિવાય કાંઈ છે જ નહીં હે ભગવાન હવે આ જ રસ્તો છે બીજો કાંઈ છે નહીં હવે મારે મરી જ જવું છે આ જાઓ જ્યાં જાઓ હોય ને મરી જવું એ પાકો બસ જીવું જ નથી મરવું એ પાકો મરી જવું ઢીલા પણ શું લેવા મને પકડે પણ હળવો શું હળવો મેં કઈ ગુનો કર્યો પાછળ મારું બાવડું પકડે અરે આ તો તું મારો ભાઈ બનશું એટલે આમ ક્યાં જા ઉતાવળીમાં મરવા જાઉં છું હા લે મરવા જા હા કંટાળી ગયો તારી ભાભી થી ઘરવાળી થી કંટાળી ગયો હવે મરવા જાઉં છું
એટલે મારા ભાઈ બી કંટાળી ગયો એટલે મરવા જાસ તું? મરવા જાઉં છું. મરવા નીકળ્યો છો? હા મરવા નીકળ્યો છો, પણ મને આવું કઈ રીતે મરવું એ મારે વિચાર કરવો પડે. કઈ રીતના મરવું ઈ મને શીખવાડ તો ખબર પડે ને. હવે ઈ વિચાર તો બધા આખું ગામ મારી પાસે લેવા આવે. મેં કેટલાય મારી નાખ્યા. બસ એ આવા જ કામ કર્યા, બીજું કર્યું છે શું તે જિંદગીમાં? અરે પણ હું તો આ ખાલી વિચાર આપું બધાયને. હા રસ્તો બતાવે. રસ્તો બતાવું, કેડીએ ચડાવું, હા કેડીએ. હા બતાવીને ભાઈ મરવું જ છે મારે. મરવું છે ને? એટલે પાકું છે ભલા માણા. પણ પાકું છે ને? અરે પાકું. આ તો વાંધો નહીં. મારી વાડીએ તું તને દોરડું લાવી દઉં. હા દોરડું તારે ઝાડવે બાંધવાનું, બાંધવાનું, પછી ગળોમાં વીંટળવાનું, 2 આંટા મારવાના. હા. હા અને પછી પડી જવાનું. પડી જવા. હા. બરોબર. હા પછી શું થાય? શું થાય? જીબડો બહાર નીકળે. જીબડો બહાર નીકળે? હા હોય નહીં. જોવો જ તારે. હા બતાય બતાય. જીબડો કાઢે ફોટો પાડું. જીબડો કાઢો. હા. બસ 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 પડી. ભાઈ હોય એટલો જ નીકળે, પણ કેટલો જીબડો આ જો નીકળે? જીબડો. કેવો માણસ છો તું? હા કેવો માણસ છો તું? કેમ? હવે આ જીબડો બહાર કાઢીને હું મરું, મારા ભાઈ બંધો ગામના આડોશી પાડોશી બધા જોવે. આનો હાલે કઈક બીજો રસ્તો બતાય પણ મને. આ પ્લાન બરોબર જ છે. ના આ પ્લાન નથી બરોબર. પણ તું મરી જા પછી તને કોણ જોવા આવવાનું? લે બધા નો જોવે, મરી ગયો પછી નો જોવે. એટલે મરી ગયો પછી તું ને જોવા આવવાનો ને. હું ભલે નો, એવું મારે નથી કઈ કરવું. મને બીજો મરવાનો રસ્તો બતાય. બીજો દેખાડું. હા બીજો પ્લાનિંગ છે આપણી પાસે. કયો? જો મારે જો કાલે તે 5 લીટર કેરોસીન આવ્યું છે, તે હું તને આપું. આ બધે સાટીન દિયાળ તું તારું નાખે. જાવા દે આમ. પણ હું છું ટીલા. આવા રસ્તા બતાવવાના છે. પણ આ રસ્તો બરોબર જ છે ને, હું વાંધો. એમને તું 5 લીટર લાય હા. અને હું સાટું અને દિહાળે તું મૂક, તો હું જ મૂકું ને. તો મને આખા શરીરે બળતરા ન થાય. પણ મરવું એને હું. નકરી અગ્નિ ઉપડે બળતરા થાય. આવું નથી, આવું આ રીતે માર નથી મરવું. કઈક બીજો રસ્તો બતાય. ત્રીજો રસ્તો. હા ત્રીજો રસ્તો હવે મારે એક કામ કર ટીલા. હો હજુ એક પ્લાન છે મારી પાસે. દે પ્લાન દે. તું છે ને હા દવાના ટીકડા ખાઈને હુઈ જા. એટલે પણ એ ડોક્ટર પાસે મરવાના ટીકડા માગું થી મને આપે જ નહીં. પણ એવું છે? હા એ તો મને દે જ નહીં ને. ડોક્ટર થોડો દે પણ ટીકડા. તારે કઈક ઓળખાણ હોય તો દે. ઈ ઓળખાણ હોય તો એ ટીકડા નો મરવાના આપે. એવું છે? હા તો હવે બીજો કોઈ પ્લાન નથી ને હવે? ના હું વિચારું, પ્લાન વિચારું. પ્લાન એક કામ કરીને, હું આપણી વાડીએ કૂવો છે, હા તે કૂવામાં તું ખાટકી જા. તરતા આવડે? હવે કુવામાં ખાપકવાનું. હા હા તો આ પ્લાન હારામાં હારો છે. હવે બીજો એકેય રસ્તો નથી. હવે કુવામાં જઈને જ ખાપવું. આ ઈમ કે. આવડે તરતાય ભલે, ન આવડે તોય ભલે. હા હવે બીજો રસ્તો એકેય નથી. હવે જાઉં છું અને કુવામાં ખાપકવું છે ને મરી જ જાવું છે. પણ પૈસા દે પ્લાન ના. હે પૈસા હું કુવામાં પડીને પછી આપીશ તને. પછી નહીં, પેલા કુવામાં પડી જાઉં અને પછી તું લેવા આવજે, તને આપી દઈશ પૈસા. ના ટીલા પૈસા આપતો જા. હું તને હાચું કહું છું. ના હવે એ તને હું પછી દઈ દઈશ. કુવામાં જ બહાર નીકળે. હવે કુવામાં ખાપકીને જ મરી જાવું છે, બીજું કાંઈ નહીં. આ ટીલા હારે પૈસા નો આપ્યા. લુખો લાગે સાવ. હવે મને બેહવા દે. હા હા એ હારું છે ને? હો એકલા છો, કેમ છો તમે? બસ મજા મેં કીધા લાય આ બાજુ જારી દીધી લઈ આટો મારતી આવ. હું કરે છે ભગવાન ડોહી બે? આ રિયા હારું થયું ને આવ્યા. ઈ તો ઠીક, તમે ત્યાં એકલા બેઠા. ભાભા ક્યાં ગયા? બાબા તો આજ છે ને હવારના ગયા છે બહાર. હારી વાર થઈ હજી આવ્યા નથી. કેમ કઈ કામ થી ગયા છે? ના ઈ બસ મારી હારે મગજમારી કરીને ગયા છે. શેમાંથી વળી મગજમારી થઈ? ઈ પૈસા લઈ આવ્યા તા ને મેં છે ને વાપરી નાખ્યા શોપિંગ કરવામાં. એટલે મને કે બસ હવે તું ખર્ચા કરસ ને આમ ને તેમ કરીને વયા ગયા. અમે તમે હે ને બાપા ભાભા નરકી તો હાચવતા જ નથી. ભાભા બિચારો થાકી બાકી ના આવે તોય તમે તમારા મોબાઈલમાં ચાલુ જોઈ મથવાનું. અને ભાભા એમ કે પાણી ગ્લાસ ભરે તોય તમે એમ કે ભર લેતા રહી છે. ઓહો આપણે કેવા કે આપણે ઘરવાળાની ચાકરી કરી છે. પણ તમારે હે ને ભાભા જરીક જૂના વિચારના છે તો તમારે ઈ પ્રમાણનું રહેવાય. ઈ રીતના જ રહી છે તઈ તો ઘરમાં હાલે છે. અને મને કઈ લાગતું નથી કઈ એવું કરે. એવું તો હાઈલા કરે. હવે તમને ખબર છે પેલા આજકાલ છાપામાં કેવા કિસ્સા આવે છે પેલા? તમને ખબર છે કઈક તો બિલ્ડિંગ ઉપરથી પડી ગયા હોય ને ગળા ટૂંકો ખાઈ જાય ને દવા પી જાય ને હળગી જાય ને. અરે વાત પૂછો માં, હું તો કાઈ છાપું જોતી ને ઈ જ નકરું આવતું હોય. એ માં માતાજી
તમારી વાત તો સાચી જ, પણ મને આની ચિંતા થાય છે હવે હો. તો હજી લગી અહીં બેઠા છો હું હાલો જોવા જઈ કેમ કે આપણે જરીક જોઈ આવ્યા કે કાને કઈ હાચન કાકા આવું કર્યું નથી ને એટલે તમે જ હાલો ને કહું છું, મારા હાલો. ભેગા જરીક આપણે જોઈ હાલો જલ્દી. એ રગલાભાઈ, હા બોલો બોલો ભાભી. આ જોયા તમારા ભાઈને ક્યાંય? માર ભાઈ હા લે માર ભાઈ મરવા ગયો માર કુવામાં માર વાડીએ. હે આ ઈ કે માર મરવું છે. જો હું તમને કહેતી હતી ને એટલે મેં તો એમ કીધું મેં કે આપણી વાડીએ તો તાર કૂવો છે જ તે એમાં ખાબકી જાવ. તો તમે એને કઈ કીધું નહીં, ના ન પાડી? પણ મરવું એને હું એને થોડી ના પડે છે આપણે. પણ તમે એમ દોસ્તાર છો, કઈક તો શીખામણ દેવાય કે નહીં હારી તમારે એને? હું હાસુ કહું ભાભી, હા મારા બાયરિયાની તમારથી કંટાળી ગયા. હું ઈ જ કહેતી હતી. મને આવીને કીધું બધું. શું કીધું તમને? ઈ કે તાર ભાભીજી તું કંટાળી ગયો છો એટલે જ તે કે મારે મરવું છે. એવું કીધું તમને? હા ભાઈ એવું તો હાયલા કરે એટલે કઈ થોડું મરવા હાયલું જવાનું હોય. હવે ઈને મરવું તું. મેં કીધું આપણો કૂવો ખાલી જ છે તું તારે કઈ જગ્યાએ મને બતાવો, હાલો આપણે જઈને. જોવા જવું છે. હા જાવું મારે. હાલો નામ તો હવે હું મને જોઉં. ચિંતા થાય છે. હાલો હાલો હું જોઉં કે આ ટીલો મર્યો કે નહીં એમ. હાલો આપણે જોઈએ, હાલો હાલો. હાલો. એટલે ભાઈરે મીઠાઈ જામફળ મારામાં આવે તો 2-3 કિલો હોત ને તો ઉલાળી જાત, બહુ મજા આવી હોત. અને જામફળ ખાઈ અને ધરાઈને કૂવામાં ખાપકીને મરી જવું છે, પણ જીવવું તો નથી જ તે. એટલે જામફળ ખાઈ લેવા દે ને પછી બીજું મરવું એને હું ખાઈ પી નાસ્તા કરીને મરી જાય. એટલે એ ટીલામાં, અહીંયા પણ ક્યાં જાવું? મરવા દે ભરવા દે. અરે પણ અહીંયા આવો કો, અહીંયા આવો. અરે તું શું કરવા મને રોકે? મારે મરી જવું છે. જો આ કૂવો રહ્યો. એ બાપા પણ ઉભા ટીલામાં અહીંયા આવો તમે અહીંયા. આ જામફળ કેટલા ખાઈ ગયા તમે? 1.5 કિલો ખાઈ ગયો. તો તમે મરવા આવ્યા હતા કે જામફળ ખાવા આવ્યા હતા? કીધું આ જામફળ ખાઈ નાસ્તો કરીને મરી જાવ. એમ હા મારી વાડીના તમે જામફળ ખાઈ ગયા 1.5 કિલો હા અને ઉપરથી તમે પૈસા નો આપ્યા મને. હા. પૈસા હવે મરે એની પાસે પૈસા થોડા લેવાના હોય ભલામણા. પણ અહીંયા આવો ટીલામાં તમે અહીંયા. અરે તમે અહીંયા કૂવા પાસે ઉભા રહો મને કામાં દડી જાય છો ને તોય અંદર પડી જાય છો. તાર વાત કરી કલે મારા મુરત આવી ગયું છે મરવાનું. અહીંયા ટીલા એમ નહીં, આ પણ હું ઘરે ચિંતા કરી અડધી થઈ ગયા. હું તમે કરો છો? આ લાકડી પકડો. મરું છું હું કરું આ કુવા વિચાર પડે. કર્યો બીજાનો પાછળ? બીજાનો મરવું છે કરતા. મરવું હોય કે વાહે રોવે નહીં. બૈરા છે છોકરા છે ગમે ઈ હોય મરવા જા મૂકી દે ને મારે મરવું છે. ના બીજાનો ટીલા વિચાર નહીં કરવાનો? હા? રેવાય મરાય ને ટીલા બા. હું તમને હાથું કહું મેં કેટલા માઈને ખાશે. હા બસ તે આજ કર્યું છે તારા બાપે ને તે આજ કર્યું છે. પણ તમને કોકને માર્યા જ છે, બીજું કાંઈ કર્યું છે? કોઈને જીવનદાન આપ્યું છે? પણ તમને જીવનદાન આપવાનું છે ને તમને મરવા નથી દેવાના. એમ? હા હવે પેટી ફરી ગઈ? પેટી નથી ફરી પણ તમે ફરી ગયા. હું નથી, હું તો મરવા જાઉં છું. તમારી પેટી ફરી ગઈ? પણ મરવા- તમે કેટલાને મારતા 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 આ શેલે કુવાના કાંઠે હું મરવું છું અને બસ હવે આવ્યો છું. પણ મરવું તું તો તમે જામફળ લેવા ખાધા મારી વાડીમાં. એટલે કઈ ખાઈ પીને મરવી ને તો મરવા મજા આવે. હવે મજા નથી લેવી. અમારા ભાભી રોઈ રોઈને થાકી ગયા છે. હું તમને હાસું કહું ટીલા બા. અરે એ નો સુધરે ભલા મારા. મારી વાત સાંભળો હવે. હું હું તમારી તારી સાંભળી મેં વાત. સાંભળવું છે કે નહીં તમારે હવે? વાત સાંભળી તો હું મરવા ઊભો થયો છું હવે. મારી વાત સાંભળો હવે. હું તમારી હારે કોઈ દી મગજમારી નહીં કરું. હવે તમે જેમ કહેશો એમ હું રહીશ. તમે ઘરે આવતા રહો. હવે છે ને ખાલી 5 મિનિટ બાકી રહે. વાત કરવી કહેજે નકર હવે હું મરવું એક છું. પણ એવું નથી કરવું. તમે હાલો ઘરે. હાલો. આપણે ઘરે હાલો. આપણે કાંઈ જો હવે આપણે હંપીને રહેવું. આપણે સુખેથી મજાના. હવે તું કાંઈ બોલીશ નહીં ને? કાંઈ ન બોલું. પૈસા વાપરીશ નહીં ને? નહીં વાપરું. અને મારી સામું ટક ટક કરીશ નહીં ને? કાંઈ ન કરું. એમ? નહીં કરું કાંઈ. હવે આપણે મજાને ઘરેથી શાંતિથી રહેવું ખાઈ પીને. હવે હું તમને હેરાન નહીં કરું. હાલો ઘરે. બસ મારે એટલું જ જોતું છે હવે. હા બસ તો હાલો ઘરે. સુધરી જાય ને તો આખો બહુ સુધરી જાય. હવે સુધરી જ ગઈ છું. બસ હાલો. બસ લ્યો. એ ટીલા બા હું આ કોણ છે? આ કોણ છે? હવે એ અમારા પાડોશી છે. પાડોશી છે? હા કેમ? કુવારા છે કુવારા. એના લગ્ન થઈ ગયા છે. એમ ઘરવાળાને ખબર પડશે ને તો આ લાકડીએ ટીચી નાખશે. અને એ મારી વાત સાંભળ. લગન થઈ ગયા હે. લગન થઈ ગયા છે, છૂટા શેડા થાય છે ને એટલે મિસ કોલ મારી ગયા. હા બસ. લગન થઈ ગયા છે ને? હા. તો હવે છે ને હું ખાપકું આમાં. ના ના રહેવા દે, રહેવા દે. તમે ક્યાં ઉપાધિ કરાવી? હાલો 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 બધાય હાલો. એક તો હું મરવા જાતો તો ને મને બસાય ને હવે તારે ખાબકવું છે. હારું 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 હારું. હવે હું કહું કે એક ઇન્ટેરિયર ફોર્મ ભરી ને તો તને મળી જાય છે. એવું છે ને? હા, તો મળી વાંધો જાય. નહીં મળી જશે. હાલો હાલો હાલો.